ચલો વિદ્યાર્થી મિત્રો, હવે લક્ષના આ 7મા વિડીયોની શરૂઆતમાં હું તમને થોડુંક એક ગણિત શીખવાડી દઉં. જો રૂટવાળા દાખલા મારે આમાં શરૂ કરવાના છે, એટલે રૂટનું એક પહેલાં ગણિત શીખી લો. રૂટનો રૂટ સાથે ગુણાકાર થાય તો નિયમ યાદ રાખો, રૂટ દૂર થાય. હવે એ કેવી રીતે? તો જો મેં અહીં એક રકમ લખી છે, રૂટમાં 4 લખ્યા છે, ગુણ્યા એની સાથે રૂટમાં 4 કરવા છે. તો હવે તમે કેલ્સી ઉપર 4નો રૂટ દબાવો ને બેટા, તો જવાબ 2 આવે. અને ફરી 4નો રૂટ દબાવો તો જવાબ 2 આવે. હવે જે જવાબ આવે છે એ બંનેનો ગુણાકાર કરો ને તો જવાબ 4 જ આવે. તો આ નિયમ જે વિદ્યાર્થીને યાદ હોય, રૂટનો રૂટ સાથે ગુણાકાર થાય તો રૂટ દૂર થાય, એટલે રૂટ કાઢી નાખવાનો અને જે અંદર હોય 4 એ જ એનો આન્સર બને. એક આ રીતે પણ સમજી શકાય છે. એક બીજી રીત પણ છે, એ પણ સમજાવી દઉં. જો રૂટનો રૂટ સાથે ગુણાકાર કરવો છે તો હવે આને આ રીતે પણ લખી શકાય. આ રૂટ લખ્યો અને એનો સ્ક્વેર કરી દીધો, રૂટનો સ્ક્વેર કરી દીધો. હવે ગણિતના નિયમ મુજબ કોઈ પણ રકમ ઉપર રૂટ હોય અને એ રૂટ દૂર કરવો હોય તો 4ની ઉપર 1/2 ઘાત લખવી પડે. આ 4 છે એના ઉપર આ રૂટ દૂર કરવો હોય તો 4ની ઉપર કેટલી ઘાત લખવાની? 1/2 ઘાત. એ કેવી રીતે સ્ટેપ સાબિત થાય એ શીખવાડો. હવે જુઓ, આ 4 છે એનો રૂટ દૂર કરવા મેં શું કર્યું? 4ની ઉપર 1/2 ઘાત લખી દીધી અને આ ઉપરની 2 ઘાત તો છે જ. હવે તમારે આનું સાદુરૂપ આપવું હોય તો અહીંયા આગળ આ 2 અને આ 2 કટ થઈ જાય. તો હવે આપણી પાસે 4ની 1 જ ઘાત રહે અને 4ની 1 ઘાત એટલે જ આન્સર 4. આને આ રીતે પણ સમજી શકાય. તો આના ઉપરથી મેં એટલું જ સાબિત કર્યું કે રૂટનો રૂટ સાથે ગુણાકાર થાય તો રૂટ દૂર થાય. ચલો હવે રૂટવાળા દાખલાઓની ચોપડીમાંથી શરૂઆત કરીએ. તો દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન રાખજો. જો ચોપડીમાં પાના નંબર 156 ઉપર એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 20. આ રીતના દાખલા ઈ વિભાગમાં 4 માર્કમાં પૂછાય છે. આ પ્રકારના દાખલા સ્વાધ્યાયમાં પણ નથી આપે, એવા દાખલા એમને ઉદાહરણમાં આપ્યા છે. એટલે ઉદાહરણો સમજવા ખૂબ જરૂરી છે. તો રકમ કંઈક આ રીતની છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 રૂટમાં 3 + x માઇનસ રૂટમાં 3/x ની કિંમત શોધો. હવે આ જે દાખલો આપ્યો છે તો એને તમે ખરેખર બહુ ધ્યાનથી જુઓ. ઉપર 2 પદ છે ને એ બંને પદમાં રૂટ છે અને વચ્ચે માઇનસની નિશાની છે. તો ગણિતના નિયમ મુજબ જો આ રૂટનો રૂટ સાથે ગુણાકાર કરી દઈએ ને તો રૂટ દૂર થાય. તો આ પદ જે ઉપર રૂટવાળું દેખાય છે, એ રૂટવાળું જે પદ છે એની વચ્ચે જે માઇનસની નિશાની છે ને એ નિશાની બદલી અને ઉપર પણ ગુણાકાર કરવાનો અને નીચે પણ ગુણાકાર કરવાનો. એ કેવી રીતે કરવું એના માટે પહેલાં એક લાઈન સમજી લો. અંશ અને છેદને √3 + x + √3 વડે ગુણતા. એટલે આ જે રૂટવાળું પદ છે અને આ રૂટવાળું પદ છે, આ પદને અહીંથી રૂટ દૂર કરવો હોય તો શું કરવું પડે એની હવે સમજૂતી શરૂ કરીએ. ચલો હવે ચોપડીની અંદર ઉદાહરણ નંબર 20માં જે રકમ છાપીને આપી છે ને એ જ રકમ એ લખી છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આગળનો જે આ ભાગ દેખાય છે બેઠી ચોપડીની રકમ છે, આની તમારે કિંમત શોધવાની છે. તો તમારે શું કરવાનું બેટા? આ જે રૂટવાળું પદ છે ને એ જ પદ લઈ અને બાજુમાં ગુણાકાર કરી દેવાનું. મેં કીધું એ પ્રમાણે રૂટનો રૂટ સાથે ગુણાકાર થાય તો જ રૂટ દૂર થાય. પણ એક મહત્વની બાબત જુઓ, રૂટમાં 3 + x છે ને તો જો મેં એની જ કિંમત લખી છે 3 + x. પણ ફેરફાર શું કરવાનો? અહીંયા જો માઇનસ હોય ને તો અહીંયા પ્લસ કરીને ગુણાકાર કરવાનો. બસ આટલો જ નિશાનીનો ફરક કરવાનો. માઇનસ હોય તો પ્લસ કરીને ગુણાકાર કરવાનો અને જો અહીંયા પ્લસ હોય તો અહીં માઇનસ કરીને ગુણાકાર કરવાનો. તો હવે આ √3 છે એ જ √3 પાછળ લખી દીધો. ગણિતના નિયમ મુજબ ઉપર અંશમાં જેટલી રકમ વડે ગુણીએ એટલી જ રકમથી છેદમાં ગુણાકાર કરવો પડે. ઉપર જે પદ જે રીતે લખ્યું છે એ જ રીતે આખું પદ નીચે ફરી લખી દેવાનું. કારણ કે જેટલી રકમ અંશમાં ગુણીએ એટલી જ રકમ છેદમાં પણ ગુણાકારમાં લેવાની. હવે કંઈ જ નથી કરવાનું. આ રૂટનો રૂટ સાથે ગુણાકાર કરીશું એટલે રૂટ દૂર થશે, પણ એને માટે એક સ્ટેપ વચ્ચે લખવું પડશે. તે હવે જોઈએ. દરેક જણ ધ્યાનથી જુઓ. આ પદનો ગુણાકાર આ પદ સાથે કરવો હોય તો તમારે શું કરવાનું કે આનો સ્ક્વેર કરી દેવાનો. જો મેં લખ્યું છે 3 + x, તો 3 + x રૂટમાં કરી અને એનો સ્ક્વેર કરી દીધો. એટલે આ પદનો આ પદ સાથે ગુણાકાર થઈ ગયો. એક્ઝેક્ટ એ જ રીતે આ √3 છે અને આ પણ √3 છે. તો આનો આની સાથે ગુણાકાર કરવો હોય તો આ રીતે બતાવવાનું, રૂટમાં 3 અને એનો સ્ક્વેર કરી દેવાનો. આ પદ બેટા ખાલી લખવા ખાતર લખવાનું છે. રૂટનો રૂટ સાથે ગુણાકાર કર્યો છે એવું દર્શાવે છે.
આ એક્સ એમનો એમ લખી દીધો અને આ પદ આખું જે રીતે છેદમાં છે ને એ જ રીતે છેદમાં લખી દીધું. હવે તમારે આગળ ગણતરી કરવા શું કરવાનું? તો બેટા સિમ્પલ વસ્તુ છે કે આ રૂટની ઉપર 2 લખ્યા છે એટલે અહીંયા આગળ આ રૂટ દૂર થઈ જશે અને અહીંયા આ રૂટ દૂર થઈ જશે. તો તમારે આ બધા રૂટ અને નિશાનીઓને વર્ગ દૂર કરી અને જે કિંમત છે ને એ લખી જવાનું. જો આ 3 છે તો એ એમને એમ લખી દીધા, આ પ્લસ એક્સ છે તો એક્સ એમને એમ લખી દીધા, પછી વચ્ચે માઇનસ તો માઇનસ લખી દીધા અને આ 3 છે તો 3 લખી દીધા. ઉપરથી આ વર્ગ અને રૂટ બધું દૂર કરી દેવાનું અને સાદી જે અંદર રૂટની જે કિંમત હોય એ લખી દેવાની એટલે ઉપરનું સ્ટેપ સોલ્વ થઈ જાય. નીચેના સ્ટેપમાં મેં કોઈ ફેરફાર કર્યો નથી માટે આ પદ આખું એમનું એમ લખેલું છે. હવે તમારે ગણતરી આની અંદર સાદુરૂપ આપવાનું છે. તો તમે દરેક જણ ધ્યાનથી જુઓ, અહીંયા 3 છે પણ એ પ્લસ છે અને પાછળ માઇનસ છે. તો અહીંયા આગળ આ 3 અને આ 3 કટ થઈ જશે તો ઉપર એક્સ વધશે અને નીચેનું પદ આખું એમનું એમ વધશે. તો મેં કંઈ જ નથી કર્યું, આના નીચેના પદમાં આખું પદ નીચે ઉતારી દેવાનું. આ 3 અને આ 3 કટ થયા પછી એમ વધશે અને નીચેનું પદ એમનું એમ નીચે ઉતારી દેવાનું. તો જો આ એક્સની કિંમત એમની એમ નીચે ઉતારી અને આ નીચેનું પદ જે આખું છે ને એ આખું એમને એમ લખી નાખ્યું. હવે અહીંયા આગળ એક સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. ઉપર પણ એક્સ છે અને આ એક્સ આની સાથે ગુણાકારમાં છે એટલે એ કટ થઈ જશે. તો આ એક્સ અને આ એક્સ કટ કરો તો ઉપર કંઈ જ નહીં વધે અને ઉપર કંઈ ન વધે ને તો 1 મૂકવાનું, તો 1 તો વધે. હવે એનું સાદુરૂપ કેવી રીતે આપવાનું એ આગળ ચેક કરીએ. ચલો, આ એક્સ કટ થયા પછી ઉપર કંઈ ન વધે એટલે 1 વધે અને આ નીચેનું આખું પદ જેવું છે ને એવું નીચે એમને એમ લખી નાખવાનું. હવે આનું આગળ સાદુરૂપ આપી શકાય એમ છે નહીં એટલે અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 આપ્યું છે એટલે એક્સની વેલ્યુ 0 મૂકીને આગળ ગણતરી કરવાની છે. તો મેં સાઈડમાં લખ્યું છે એક્સ બરાબર 0 મૂકતા. હવે જ્યારે આપણે એક્સ બરાબર 0 મૂકીએ પછી આ લિમિટ લખવાની જરૂર છે નહીં. તો અહીંયા 3 એમને એમ મૂકી દીધા અને એક્સની જગ્યાએ 0 મૂક્યા અને પાછળ 3 એમને એમ મૂક્યા. હવે આટલા પદનું સાદુરૂપ આપવાનું છે. આ એક એમને એમ નીચે ઉતાર્યા, આ 3 + 0 તો 3 રૂટ થશે અને આ 3 રૂટ છે જ. હવે એક એમને એમ મૂકવાના અને 3 રૂટ પ્લસ 3 કરો ને એટલે એને ગણિતની રીતે આ રીતે લખી શકાય, 2√3 લખી શકાય. કોઈ વિદ્યાર્થી ભૂલથી √3 નો સ્ક્વેર ના કરી દેતા. વચ્ચે ગુણાકાર હોય તો જ સ્ક્વેર થાય પણ વચ્ચે સરવાળો હોય તો એને 2√3 તરીકે જ દર્શાવી શકાય. તો અહીંયા આગળ આ હું ઉદાહરણ નંબર 20 પૂરું કરું છું. ચલો, એ જ રીતનો એક બીજો દાખલો છે. ચોપડીના 157 નંબરના પેજ ઉપર ઉદાહરણ નંબર 21 આપેલું છે. એ પણ રૂટવાળો જ છે એટલે બધા જ રૂટવાળા પોઈન્ટ હું આ વિડીયોમાં ભણાવી દઉં. તો એની રકમ કહે છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 રૂટમાં x + 7 - 3 અપોન x - 2 ની કિંમત શોધો. તો જ્યારે આ રીતનો રૂટવાળો દાખલો હોય તો નિયમ યાદ રાખવાનો, રૂટ દૂર કરવા રૂટનો રૂટ સાથે ગુણાકાર કરવો પડે. તો મેં લાઈન લખી છે અંશ અને છેદને √x + 7 + 3 વડે ગુણતા. તો હવે પરીક્ષાની અંદર ગણતરી કેવી રીતે કરવી એ હું સમજાવું. દરેક વિદ્યાર્થીઓ અહીંથી ધ્યાન રાખજો. અહીંયા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 છે, આ ચોપડીની રકમ જ છે પણ આ રૂટ દૂર કરવા રૂટનો રૂટ સાથે ગુણાકાર કરવાનો. તો આવું જ પદ અહીં બનાવવાનું પણ વચ્ચે માઇનસ હોય ને તો અહીંયા પ્લસ કરી દેવાનું. બસ આટલો જ ફેરફાર કરવાનો બેટા. તો અહીંયા વચ્ચે માઇનસ છે તો અહીં પ્લસ કરી દીધું. જેટલી રકમથી અંશને ગુણીએ, ઉપરની રકમને ગુણીએ એટલી જ કિંમતથી છેદમાં પણ ગુણાકાર કરવાનું. તો આ બંને સ્ટેપ એક સરખા જ લખવાના. x + 7 + 3 તો x + 7 + 3 આ બે વસ્તુ રૂટમાં લખવાની. આ પાછળ રૂટ છે નહીં તો રૂટ નહીં લખવાનું. હવે તમારે ગણિતના નિયમ મુજબ આ રૂટનો આ રૂટ સાથે ગુણાકાર કરવો હોય તો તમારે નીચે આ રીતનું સ્ટેપ બતાવવું પડે. રૂટમાં x + 7 ની 2 ઘાત બતાવવી પડે. હવે વચ્ચે આ માઇનસની નિશાની છે ને તો અહીં માઇનસ મૂકવાનું. હવે આ 3 છે અને એનો ગુણાકાર આ 3 સાથે કરવાનો છે. તો તમારે શું કરવાનું, 3 ને 3 ની ઉપર 2 ઘાત મૂકવાની. કેટલી ઘાત મૂકવાની? 2 ઘાત. અને આ નીચેનું પદ તો એમનું એમ કોઈ ફેરફાર કર્યા વગર લખી દેવાનું. જો x - 2 એમનું એમ લખી દીધું અને આ નીચેનું પદ આખું એમનું એમ લખી દીધું. હવે શું કરવાનું, તો આ રૂટની ઉપર આ સ્ક્વેર છે એટલે તમારે આ રૂટ પણ દૂર કરી દેવાનો અને આ સ્ક્વેર પણ દૂર કરી દેવાનું. એ જ રીતે આ 3 ની ઉપર 2 ઘાત છે તો આનો આન્સર 9 આવશે. આનો આન્સર શું આવશે? 9. ચલો હવે આ આખું સ્ટેપ જોઈ લઈએ. જો આ x એમનો એમ મૂકી દીધો, 7 એમને એમ મૂકી દીધા અને આ સ્ક્વેર પણ દૂર કરી દીધો અને આ રૂટ પણ દૂર કરી દીધો. હવે વચ્ચે માઇનસ છે તો માઇનસ એમને એમ મૂકી દીધા અને આ 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત એટલે 9.
હવે આ નીચેનું આખું પદ જે છે એ આખું પદ નીચે એમનું એમ મૂકી દીધું, કોઈ પણ ફેરફાર વગર. હવે જે કામ કરવાનું છે આ ઉપરના પદમાં સાદુરૂપ આપવાનું છે એ શીખીએ. હવે આ ઉપરના પદનું સાદુરૂપ આપવા માટે જો અહીંયા +7 છે અને પાછળ 9 છે ને એ માઇનસ છે, તો આ મોટી કિંમત 9 છે એટલે નિશાની માઇનસની આવશે. તો જો આ x એમનો એમ લખી દીધો અને આની બાદબાકી કરીને -2 લખ્યા, એટલે ઉપરના સ્ટેપનું સાદુરૂપ બસ હવે આટલું થશે. નીચેનું પદ જે છે ને એ આખું પદ એમનું એમ લખી દીધું. હવે આ પોઝિશન આવીને ઊભી રહે એટલે આપણે સમજી શકીએ છીએ ઉપર પણ x-2 છે અને નીચે પણ x-2 છે. બંને પદ સરખા થાય છે એટલે બંને પદને કટ કરવાના, કટપ્પા. હવે આગળ કંઈ કરી શકાય એમ નહીં. તો ઉપર કંઈ ન વધે ને તો તમારે યાદ રાખવાનું ઉપર એક તો મૂકવાનો જ, ઉપર એક તો મૂકવાનો અને આ નીચેનું જે પદ છે એ એમનું એમ નીચે મૂકી દેવાનું. તો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છે અને આ ઉપર 1 છે અને નીચે આ રીતની પોઝિશન છે, તો જ્યાં x છે ને ત્યાં તમારે 2 મૂકી દેવાના અને પછી એનું સાદુરૂપ આપવાનું. તો આ x ની જગ્યાએ જો આ 2 મૂકી દીધા. હવે આ 1 છે એ એમનો એમ રાખવાનું. તો આ 2નો સરવાળો કરો તો તમારે 9 થશે. કેટલો થશે? 9. તો રૂટમાં 9 થશે અને આ +3 એમને એમ રાખવાના. હવે જરા આ પદનું સાદુરૂપ આપીએ તો આ 1 એમનો એમ. તમારે બેટા કેલ્સી ઉપર 9નો રૂટ દબાવો, એટલે 9નો રૂટ દબાવશો ને એટલે જવાબ 3 આવશે અને પાછળનું પદ +3 છે. હવે છેલ્લું સ્ટેપ આ 1 એમનો એમ મૂક્યો અને 3 ને 3 6 કરો એટલે આનો જવાબ આવશે 1/6. તો અહીંયા આગળ આ ઉદાહરણ નંબર 21 પૂરું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે 159 નંબરના પેજ ઉપર ઉદાહરણ નંબર 24. આ થોડું કંઈક વિશિષ્ટ ઉદાહરણ છે. છોકરા જોઈને અને એની ગણતરી જોઈને જ ગભરાઈ જાય છે, પણ એકદમ સહેલું છે. એ જ રૂલ્સ અને એ જ નિયમ સાથે ગણવાનું છે. પણ આ દાખલાની વિશિષ્ટતા એ છે કે ઉપર પણ રૂટ છે અને નીચે પણ રૂટ છે, બંને સાઈડ રૂટ આપેલા છે. મેં આગળના 2 જે દાખલા શીખવાડ્યા એમાં ખાલી ઉપરની સાઈડ જ રૂટ હતો. હવે આ દાખલાની ગણતરી પણ એ જ નિયમ પ્રમાણે કરવાની છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને આ રકમ આપી છે અને આની કિંમત શોધવાની છે. આ દાખલાની રકમ છે, ઉપર પણ રૂટ છે અને નીચે પણ રૂટ છે, એટલે 2 વખત ગુણાકાર કરવો પડશે. તો મેં એક નીચે લાઈન લખી છે, અંશ અને છેદને √x+3+2 અને x+8+3 વડે ગુણતા. ઉપર નીચે બંને રૂટ છે એટલે 2 વખત ગુણાકાર કરવો પડશે. એ કેવી રીતે? તો જુઓ, આ રકમ છે તો આ 1 વખત ગુણાકાર અને આ બીજી વખત ગુણાકાર, એમ 2 વખત ગુણાકાર કરી અને એનું સાદુરૂપ આપી શકાય. નિયમ પ્રમાણે જેટલી રકમથી ઉપર ગુણીએ એટલી જ રકમથી નીચે ગુણવાનું. પણ ખાસ બાબત મહત્વની નોંધવાની છે કે જ્યારે 2 પદની વચ્ચે માઇનસ હોય ને તો તમારે પ્લસ મૂકીને ગુણાકાર કરવાનો. તો ઉપર અને નીચે બંનેમાં માઇનસ છે એટલે બંને વખત પ્લસ મૂકીને ગુણાકાર કરવો પડશે. તો એની ગણતરી અને સમજૂતી શરૂ કરીએ. ચલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 આ ચોપડીમાં છાપેલી રકમ છે. અંશનું જે પદ છે એનો પહેલી વખત ગુણાકાર બતાવ્યો અને પછી છેદનું જે પદ છે એનો ફરીવાર ગુણાકાર બતાવ્યો. પણ ફેરફાર એટલો જ કે અહીં માઇનસ છે તો અહીં પ્લસ વડે ગુણાકાર કરવાનો અને નીચે માઇનસ છે એટલે અહીં પ્લસ વડે ગુણાકાર કરવાનો. જેટલી રકમ અંશમાં લીધી એટલી જ રકમ છેદમાં લઈને ગુણાકાર કર્યો અને અહીંયા પણ જેટલી રકમ અંશમાં લીધી એટલી જ રકમ છેદમાં લઈને ગુણાકાર કર્યો. હવે અહીં સાદુરૂપ આપવાની ખૂબ જ મહત્વની બાબત છે. જો આ 2 પદ સરખા છે, જ્યારે આ પદ સાથે આને કોઈ મેળ ખાતો નથી, તો આ પદનો ગુણાકાર આ પદ સાથે કરીને રૂટ દૂર કરી શકાય. આનો રૂટ દૂર કરી શકાય નહીં. તો આના પછીનું સ્ટેપ કેવી રીતે આવશે? જુઓ, આનો આની સાથે ગુણાકાર કરવો હોય ને તો જો નીચે લખ્યું છે x+3નો સ્ક્વેર કરી દીધો, વચ્ચે માઇનસ છે એ એમનું એમ લખી દીધું, આ 2 છે એ એમને એમ લખ્યા, પણ આ 2નો 2 સાથે ગુણાકાર થાય તો 2નો સ્ક્વેર થઈ ગયો. એટલે ટૂંકમાં ઇન શોર્ટ ઉપરથી આ પદ વચ્ચેનું પદ દૂર થયું પણ આ પદ દૂર થાય નહીં. તો આ પદ x+8 રૂટવાળું પદ એ એમનું એમ અહીં મૂકી દીધું. ઉપરનું જે પદ વધ્યું એ એમનું એમ મૂકી દીધું. હવે આ જ વસ્તુને આ જ નિયમ છેદમાં લગાવવાનો છે બેટા. જો આ પદ અને આ પદ સરખું છે, આ વચ્ચેનું પદ સરખું નથી, તો આ પદનો આ પદ સાથે ગુણાકાર થાય તો રૂટ દૂર થાય, તો પણ આ પદ તો છેદમાં વધશે જ. તો હવે શું કરવાનું? તો આ પદનો આ પદ સાથે ગુણાકાર કરીએ તો આ રીતે લખી શકાય, x+8 રૂટમાં ઉપર સ્ક્વેર લખી દેવાનો અને 3 છે તો 3નો સ્ક્વેર લખી દેવાનો. એટલે આ પદ અહીંથી કટ થઈ ગયું અને આ પદ જે છે એ એમનું એમ નીચે લખી દીધું. x+3+2 એ એમનું એમ લખી દીધું. આનું મોટું સ્વરૂપ જે હતું એને આ રીતે નાનું કર્યું.
હવે શું કરવાનું બેટા, અહીંથી આ રૂટ અને આ બધું દૂર કરી દેવાનું, સ્ક્વેરે દૂર કરી દેવાનું અને રૂટે દૂર કરી દેવાનું. ઉપર પણ જેવું કરીએ એવું નીચે કરવાનું, એટલે હજી આનાથી નાનું સ્વરૂપ બનશે. ચલો હવે આ લિમિટ એમની એમ આગળ ખેંચી અને જુઓ x+3 તો એમનું એમ x+3 અને આ બેનો સ્ક્વેર કર્યો તો 4 આવશે. હવે વચ્ચે માઇનસ છે તો માઇનસ જ રહેશે. આ જ રીતે અહીંયા આગળ x+8 એ એમનું એમ મૂકી દીધું અને 3નો સ્ક્વેર એ 9 થશે તો આ 9 એમને એમ મૂકી દીધા. હવે તમારે શું કરવાનું, આ જે પદ છે એ એમનું એમ રાખ્યું અને ઉપરનું પદ છે ને એને નીચે ઉતારી દેવાનું. આને અત્યારે કોઈ ફેરફાર નહીં કરવાનો, ખાલી ઉપરનાનું સાદુરૂપ આપીને લખી દેવાનું અને ઉપરના જે બે પદ છે ને એ એમને એમ નીચે ઉતારી દેવાના. હવે ગણતરીમાં બેટા અહીંથી સાદુરૂપ થોડું આપવાની શરૂઆત કરવાની. તો અહીંથી ધ્યાનથી જોઈએ ને તો 4 છે ને એ મોટી કિંમત છે એટલે માઇનસમાં છે, તો એમાંથી 3 બાદ થઈ જશે. અને આ 9 છે ને એ પણ મોટી કિંમત છે, એમાંથી 8 બાદ થશે. હવે આ x એમનો એમ મૂક્યો અને આમાંથી બાદ બાકી કરી તો -1 વધ્યા. એ જ રીતે અહીં x એમનો એમ મૂક્યો અને અહીંથી બાદ બાકી કરી તો -1 વધ્યા. તો ઉપરનું આ જે મોટું સ્વરૂપ હતું ને એને નાનું કરી દીધું, તો ઉપર x-1 વધે છે અને છેદમાં પણ x-1 વધે છે. આ પદમાં કોઈ ફેરફાર નહીં, એ પદ એમનું એમ નીચે ખેંચી લેવાનું. હવે તમે ગણિતના નિયમ મુજબ આ પદને સમજો તો અંશ અને છેદ સરખા હોય તો આ પદ કટ થઈ જાય, કટપ્પા. ઉપર નીચે પદ સરખા હોય તો એને ઉડાડી દેવાના. હવે પદને આ પદ જે વધ્યું એને ફરી આગળ ખેંચી લેવાનું, તો લિમિટ x→1 અને ઉપરનું વધેલું પદ ફરી આગળ ખેંચી લેવાનું. હવે આનું સાદુરૂપ આગળ આપી શકાય તેમ છે નહીં, માટે લિમિટ xની જે કિંમત હતી એ xની જગ્યાએ મૂકવાની છે. લિમિટ x→1 છે એ xની જગ્યાએ મૂકી અને આગળ સાદુરૂપ આપવાનું. તો જો આ xની જગ્યાએ 1 મૂકી દીધો અને આ xની જગ્યાએ 1 મૂકી દીધો, તો 8 ને 1 9 થયા, રૂટમાં 9 અને 3 ને 1 4 થયા, તો રૂટમાં 4. આ પાછળના 3 એમને મૂક્યા અને આ 2 એમને મૂક્યા. હવે તમારે કેલ્સી ઉપર શું કરવાનું, આ 9નો રૂટ દબાવવાનો એટલે 3 જવાબ આવશે અને 4નો રૂટ દબાવો એટલે જવાબ 2 આવશે. તો આ 3 અને 3 6 થયા અને 2 અને 2 4 થયા. આનાથી નાનું સ્વરૂપ કરો તો આનાથી અડધા 3 થયા અને આનાથી અડધા 2 થયા. હવે આગળ છેદ ઉડતો નથી, તો અહીંયા આગળ આ દાખલાનો જવાબ 3/2 આવે છે અને અહીંયા આગળ આ ઉદાહરણ નંબર 24 પૂરું થાય. ચલો એ જ રીતનો એક નવો દાખલો ચોપડીના પાના નંબર 158 ઉપર આપેલો છે અને ઉદાહરણ નંબર 23 છે. તો રૂટવાળો દાખલો હોય તો આ ઉદાહરણ નંબર 23 એ સૌથી અઘરામાં અઘરું ઉદાહરણ છે, માટે એને સૌથી છેલ્લા સ્ટેપ ઉપર લીધું છે. તો આ દાખલાની રકમ બહુ જ વિચિત્ર છે. જો લિમિટ x→2 છે, xની 3 ઘાત છે, -8 છે અને છેદમાં રૂટમાં x છે માઇનસ રૂટમાં 2 છે અને એની કિંમત શોધો. મહત્વની બાબત એ છે કે આમાં ઉપરની સાઈડે રૂટ નથી, માત્ર નીચેની સાઈડે જ રૂટ છે. તો કોઈ નિયમ બદલાઈ નથી જતો. નિયમ તો એનો એ જ રહે છે કે જેટલી રકમથી નીચે ગુણીએ ને એટલી જ રકમથી ઉપર ગુણવાના. આ બે પદ વચ્ચે માઇનસ હોય ને તો પ્લસ મૂકીને ગુણાકાર કરવાનો. પણ મહત્વની બાબત જે છે એ આ છે, કારણ કે xની ઉપર 3 ઘાત છે પણ 8ની ઉપર કોઈ ઘાત છે નહીં. તો જો કોઈ વિદ્યાર્થીને આ ઉપરના સ્ટેપનું સ્વરૂપ બદલતા ન આવડે તો આ દાખલો ગણી શકશે નહીં. તો આનું સ્વરૂપ બદલવું હોય તો અહીંયા એક એવી રકમ મૂકવાની કે જેની 3 ઘાત કરો ને તો જવાબ 8 જ આવે, જવાબ 8 આવે. તો એવી એક રકમ છે 2. 2 × 2 × 2 એમ 3 વાર કરો તો જવાબ 8 આવે. એટલે હું પહેલાં આનું સ્વરૂપ બદલીશ અને પછી ઉપર અંશમાં અને છેદમાં ગુણાકાર કરીશ. ચલો સૌ પ્રથમ આ xની 3 ઘાત છે એ એમની એમ મૂકી દીધી અને જો આ 8નું સ્વરૂપ બદલી દીધું. ચોપડીમાં આ સ્ટેપ છાપી નથી આપ્યું એટલે મોટાભાગના છોકરાઓને આ ખબર નથી પડતી. તો આ 8 છે ને એનું સ્વરૂપ આ રીતે લખી શકાય, 2ની 3 ઘાત એટલે જ 8 કહેવાય. તો મેં ખાલી આ ઉપરનું જે સ્ટેપ છે ને એનું સ્વરૂપ બદલી નાખ્યું અને આ જે છેદ છે એ એમને એમ રાખ્યું અને એની સાથે ગુણાકાર લીધો. નીચે જેટલી રકમથી ગુણાકાર કર્યો ને એટલી જ રકમથી ઉપર ગુણાકાર કર્યો, પણ ફેરફાર એટલો કરવાનો બેટા કે વચ્ચે માઇનસ હોય તો અહીં પ્લસ મૂકીને ગુણાકાર કરવાનો. હવે તમારે શું કરવાનું, આ પદનો આ પદ સાથે ગુણાકાર છે અને આ પદનો આ પદ સાથે ગુણાકાર છે, તો નીચેનો રૂટ દૂર થઈ જશે પણ ઉપરનો રૂટ દૂર થશે નહીં. અને મહત્વની બાબત xની 3 ઘાત છે અને -2ની 3 ઘાત છે. આના જો તમને અવયવ પાડતા ના આવડે તો દાખલો આગળ ગણી શકાય નહીં. તો હું એની એક સહેલી ટેકનિક શીખવાડું છું, તો તમે ધ્યાનથી જુઓ જેથી કરીને તમને આ દાખલો આવડી જાય. ચલો હવે આના અવયવ પાડવાની શરૂઆત કરીએ. તો એકદમ સિમ્પલ રીત છે. આ x અને આ 2 જે છે ને એ આધાર કહેવાય અને આ 2 ઘાત કહેવાય. તો શું કરવાનું, પહેલાં ઘાતને ધ્યાનમાં નહીં લેવાની, એનો આધાર જે હોય ને એ આધાર એમનો એમ લખી દેવાનો. તો આધાર કેવો છે x - 2, તો જો આધાર પહેલાં એમનો એમ લખી દીધો.
પછી તમારે શું કરવાનું, તો આ એક્સની ઉપર જે 3 ઘાત છે ને એમાં 1 ઘાત ઘટાડી દેવાની. તો જો એક્સમાં 1 ઘાત ઘટાડી તો એક્સની 2 ઘાત થઈ ગઈ. હવે આ છેલ્લું પદ છે ને એમાં 2ની 3 ઘાત છે ને એના બદલે 2ની 2 ઘાત કરી દેવાની. તો જો અહીંયા 2 લખ્યા છે અને એની 2 ઘાત, એટલે અહીંયા 2ની 2 ઘાત 1 ઘાત ઘટાડી દીધી. અને હવે શું કરવાનું, આ બે પદનો ગુણાકાર કરી દેવાનો, 2x કરી દેવાના, વચ્ચે 2x. તો આ એના અવયવ પડ્યા. એક વખત આગળ માઇનસ આવે છે, પાછળના બધા પદમાં પ્લસ આવે છે, તો આના અવયવ આ રીતે પડશે, x માઇનસ 2 કૌંસમાં x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2ની 2 ઘાત અથવા તો 2ની 2 ઘાત. આ એના અવયવ પડી ગયા. હવે આ જે છેદ છે ને આનો આની સાથે ગુણાકાર થાય તો એનો સ્ક્વેર કરી દેવાનો, આનો આની સાથે ગુણાકાર થાય તો એનો સ્ક્વેર કરી દેવાનો. પણ આ ઉપરનું જે પદ છે ને એ એમનું એમ વધે. તો જો આ ઉપરનું પદ મેં એમનું એમ ઉતારી દીધું, આ પદનો આ પદ સાથે ગુણાકાર કરી દીધો, એટલે અહીંથી હવે રૂટ દૂર થઈ જશે. ચલો હવે લિમિટ x ટેન્સ ટુ 2 એમનું એમ રાખ્યા, આ x માઇનસ 2 પદ એમનું એમ મૂકી દીધું. આ ઉપરનું જે આખું પદ છે એક્સનો સ્ક્વેર 2x અને 2ની 2 ઘાત એ પદ પણ એમનું એમ મૂકી દીધું. અને આ પાછળનું જે પદ હતું એના છેદમાં કંઈ નહોતું, એટલે ખાલી સમજવા માટે મેં એક લખ્યું છે, પરીક્ષામાં ન લખો તો પણ ચાલે. હવે અહીંયા પણ x માઇનસ 2 આવે છે અને છેદમાં પણ x માઇનસ 2 આવે છે. બંને પદ અંશ અને છેદમાં સરખા થાય છે, એટલે આ પદને આપણે કાપી નાખવાના, એને કટપ્પા કરી દેવાનું. આ પદ કટપ્પા કર્યું. હવે આ પોઝિશન ઊભી રહી અને આ પોઝિશન ઊભી રહી. છેદમાં 1 લખવાની હવે જરૂર છે નહીં. તો જો એક્સ સ્ક્વેર એમને એમ લખ્યો, 2x એમને એમ લખ્યા અને 2ની 2 ઘાત લખી અને આ પાછળનું પદ એમનું એમ લખી દીધું. હવે આનું સાદુરૂપ આપવું હોય, આ સ્ટેપનું સાદુરૂપ આપવું હોય તો તમારે હવે કંઈ જ નથી કરવાનું. આ જે લિમિટ છે ને એ લિમિટ x ટેન્સ ટુ 2 છે, એ જ્યાં x દેખાય છે ને ત્યાં 2 લખી દેવાના છે. તો જો એક વખત, આ 2 વખત અને 3 વખત 2 લખી અને એનું સાદુરૂપ આગળ આપી દઈએ એટલે આ દાખલો પૂરો થાય. આમાં સૌથી મહત્વની બાબત આ જે xની 3 ઘાત ને 2ની 3 ઘાત છે એના અવયવ જ પાડવાના સૌથી મહત્વના હતા. તો આ દાખલાની ગણતરી કરતી વખતે તમે એના અવયવ 1 થી 2 વખત લખજો એટલે આવડી જશે. હવે દાખલાની ગણતરી આગળ કરતા આ જે લિમિટ છે એની કિંમતો મૂકી દઈશું. તો જો xની જગ્યાએ 2 મૂકી દીધા, અહીંયા xની જગ્યાએ આ 2 મૂકી દીધા અને આ 2નો સ્ક્વેર તો છે અને આ xની જગ્યાએ 2 મૂકી દીધા. હવે આનું સાદુરૂપ આપવા જઈએ ને તો 2ની 2 ઘાત એટલે 4 થશે, તો 2 દુ 4 થશે અને 2ની 2 ઘાત એટલે 4 થશે. તો ત્રણેય આંક એક સરખા આવી ગયા. અને જો રૂટનો સરવાળો રૂટ સાથે થાય તો 2√2 થાય. અહીંયા આગળ કોઈ પણ વિદ્યાર્થી ભૂલથી આનો સ્ક્વેર કરી દેતા નહીં. વચ્ચે સરવાળાની નિશાની હોય તો સ્ક્વેર ના થાય. √2 પ્લસ √2 આ બંનેનો આન્સર 2√2 લખાય. હવે આ 1 2 3 આ ત્રણેયનો સરવાળો 12 થશે. તો કૌંસની બહારની સાઈડ 12 આવે છે, 4 તરી 12 અને આ પદ તો એમનું એમ મૂકી દીધું. 12નો આ 2 સાથે ગુણાકાર કરો તો 24√2 એનો આન્સર આવે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થાય. અને આ રૂટને લગતા ઉદાહરણો ઘણા શીખવાડ્યા, તે તમે વિડીયો 1-2 વખત જોઈ અને તૈયાર કરજો તો આવડી જશે.